સુરતમાં પીએમ મોદીના આગમન પહેલા ભવ્ય સાયકલ રેલી। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સાયકલ રેલી। લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી રેલીનું આયોજન। શહેર પોલીસ પાલિકા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જોડાયા। સાયકલ રેલી યોજી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો। પીએમ મોદીના ઇંધણ બચાવો અભિયાનની અસર। સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ સાયકલ રેલી ખાસ કરીને લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને શહેર પોલીસ પાલિકા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ આ સાયકલ રેલીમાં જોડાયા। પર્યાવરણની જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો। પીએમ મોદીના ઇંધણ બચાવો અભિયાનની અસર જોવા મળી। આ દ્રશ્યો સુરતના, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભવ્ય સાયકલ રેલી યોજાઈ। ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હર્ષભાઈ સંઘવી સાયકલ ચલાવતા જોવા મળ્યા અને સાથે જ શહેર પોલીસ પાલિકા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ આ સાયકલ રેલીમાં જોડાયા અને ખાસ કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો। જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇંધણ બચાવો અભિયાનની શરૂઆત કરી હતી, તેમણે એક ઝુંબેશ ઉઠાવી હતી અને જે પ્રકારે બને તેટલું પર્સનલ વ્હીકલનો ઉપયોગ કરવાનું ટાળવા માટે એક સૂચન કરાયું હતું, એક અપીલ કરવામાં આવી હતી અને એ જ અભિયાનની અસર પણ જોવા મળી રહી છે। મંત્રીઓ હોય કે પછી નેતાઓ ખાસ કરીને પોતાના કોન્વોમાં પણ જે કાપ મૂકવામાં આવ્યો છે, ઈવીનો ઉપયોગ કરી રહ્યા છે, સાયકલ લઈને નીકળતા હોય તેવા પણ દ્રશ્યો અનેકવાર જોવા મળી રહ્યા છે। ત્યારે આ દ્રશ્યો સુરતના, જ્યાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી સુરત ખાતે પહોંચવાના છે બપોરે 2 વાગે, તે પહેલા ભવ્ય સાયકલ રેલી યોજાઈ। દ્રશ્યો જે પ્રકારે આપ સાયકલ રેલીના જોઈ રહ્યા છો, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। મહત્વપૂર્ણ બાબત છે કે જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇંધણ બચાવવાની જે અપીલ કરી હતી અને અનેક વખત હવે નેતાઓ છે તે આ પ્રકારે પર્યાવરણ જાળવણીનો સંદેશો આપતા પણ જોવા મળી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે કર્મચારીઓ છે, શહેર પોલીસ હોય, પાલિકા ફોરેસ્ટના કર્મચારીઓ છે, તેમની સાથે સાયકલ ચલાવતા જોવા મળ્યા છે। અનેક પર્યાવરણ જાગૃતિનો અને દેશમાં જે પ્રકારે કહી શકાય કે સપ્લાય ચેન ક્યાંક ને ક્યાંક વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે અટકી છે, જે ખોરવાઈ રહી છે અને તેમાં ઇંધણ બચાવવા માટે એક અપીલ કરતા પણ જોવા મળી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી આની પહેલા પણ અનેક વખત સાયકલ ચલાવતા જોવા મળ્યા છે અને ખાસ કરીને એક ફિટનેસ ફ્રીક હોવાનો પણ સંદેશ આપતા હોય છે અને સાથે હવે તો જે પ્રકારે વૈશ્વિક પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી હતી, જે અભિયાનની શરૂઆત કરી હતી, તે અંતર્ગત પણ આ પ્રકારે સાયકલ રેલી જોવા મળી રહી છે। પીએમ મોદીના ઇંધણ બચાવો અભિયાનની ખાસ પ્રકારે અસર। સુરતના આ દ્રશ્યો, ડેપ્યુટી સીએમનું હોમટાઉન છે સુરત અને અવારનવાર તેઓ સુરત જતા હોય છે ને પોતાના મત વિસ્તાર હોય કે પછી જનતા હોય તેની સાથે આ પ્રકારે વાતચીત કરતા, સંવાદ કરતા પણ જોવા મળતા હોય છે। સાયકલ રેલી થકી ડેપ્યુટી સીએમ એક પ્રકારે સંદેશ આપી રહ્યા છે પર્યાવરણ જાળવણીનો। શહેર પોલીસ પણ જોડાઈ છે આ સાયકલ રેલીમાં, પાલિકા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે। જે પ્રકારે કહી શકાય કે પર્યાવરણમાં જાળવણી કરવી પણ ખૂબ જરૂરી બનતી હોય છે। જે પ્રદૂષણ થઈ રહ્યું છે ભારે વ્હીકલ્સને કારણે કે પછી કાર પુલિંગને પણ પ્રોત્સાહન આપવા માટે તેમણે કહ્યું હતું, કાર શેરિંગ માટે પણ વાત કરી હતી, જે જરૂરી કામ માટે જતા હોય ત્યારે, અને બને ત્યાં સુધી સાયકલ ચલાવતા પણ અનેક નેતાઓ છે તે જોવા મળતા હોય છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઇંધણ બચાવો અભિયાનની અસર પણ જોવા મળી। સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે પર્યાવરણની અને ઇંધણ બચતના લોક સંદેશા સાથે નીકળેલી આ વિશાળ સાયકલ રેલી હાલ ઇન્ડોર સ્ટેડિયમ મુકામે આવી પહોંચી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે રેલીમાં જોડાયા હતા। પાણી પીવા ઉભા રહ્યા પાછળ વાળા।
તે આ રેલીની અંદર જોડાયા હતા અને રેલી અંદાજિત 1500-2000 જેટલા સાયકલિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા. રેલી નો મૂળ સંદેશ એ જ હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રમાણેનો એક આહવાન કરવામાં આવ્યું હતું કે શક્ય હોય તેટલું આપણે ઈંધણની બચત કરી પર્યાવરણની જાળવણી કરીએ અને તે સંદેશા સાથે જ આજે આ રેલીનું આયોજન કરાયું હતું. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતેથી જે રેલી નીકળી છે તે હાલ રેલી જોઈ શકાય છે કે ઇન્ડોર સ્ટેડિયમ મુકામે અહીં આવી પહોંચી છે અને જાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાયકલ પર સવાર થઈ અને સાયકલિંગ કરતા જોવા મળી રહ્યા છે. 3 કિલોમીટર સુધી જે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સાયકલિંગ કરી અને જે કાર્યક્રમ સ્થળ ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં હાલ પહોંચ્યા છે અને હવે રેલીનું સમાપન થવા જઈ રહ્યું છે. અલગ અલગ ડાયમંડ કંપની હોય કે પછી જીએસઆરટીસીના કર્મચારીઓ હોય કે પછી ડીજીવીસીએલ અન્ય સરકારી વિભાગના જે કર્મચારીઓ પણ આ રેલીની અંદર જોડાયા હતા. ઉત્સાહભેર રીતે લોકોએ રેલીમાં ભાગ લીધો હતો અને સાયકલિંગ કર્યું છે અને પર્યાવરણની જાળવણીનો સંદેશ છે તે પાઠવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજિત 4:15 થી 4:30 વાગ્યાના સમય દરમિયાન છે તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ 18,000 કરોડની જે ભેટ છે તે ગુજરાતના લોકોને આપવાના છે. 2 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે ને હવે પીએમ મોદીના સુરત આગમનની તૈયારીઓ પણ હાલ થઈ ચૂકી છે. ત્યારે પીએમ મોદીના સુરત આગમન પૂર્વે આ નીકળેલી વિશાળ સાયકલ રેલીનું પણ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 2:15 જેટલો સમય થવા આવ્યો છે અને એરપોર્ટ પર હવે સડીક જ ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યાં પ્રધાનમંત્રીનું આગમન થવાનું છે. એરપોર્ટથી સીધા પ્રધાનમંત્રી છે તે ચોપર દ્વારા હજીરા સ્થિત L&Tના ડિફેન્સ પ્લાન્ટ ખાતે પહોંચવાના છે અને આ ડિફેન્સ પ્લાન્ટ ઉપર K9 વ્રજ ટેન્ક અને જે અત્યાધુનિક ડ્રોનની સમીક્ષા અને નિરીક્ષણ પણ કરવાના છે. આ સાથે જ ડિફેન્સ પ્લાન્ટના અધિકારીઓ જોડે પણ તેઓ વાર્તાલાપ કરવાના છે. એટલે અંદાજિત 45 મિનિટ સુધી તેઓ L&Tના ડિફેન્સ પ્લાન્ટ ખાતે હાજર રહેશે અને ત્યારબાદ છે તેઓ આ પ્લાન્ટની મુલાકાત પૂર્ણ કરીએ પરત છે તે સુરત એરપોર્ટ ફરશે અને સુરત એરપોર્ટથી તેઓ ફરી એટલે કે ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે. જોઈ શકાય છે તસવીરોમાં કે રેલી હાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચી છે અને રેલીનું એક રીતે કહી શકાય કે સમાપન થઈ ચૂક્યું છે. અહીં જે ભારત માતા કી જયના નારા છે તે અહીં બોલાવવામાં આવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ પણ આ રેલીની અંદર જોવા મળી છે કે એક તરફ સ્વચ્છતા નો પણ સંદેશ જ્યારે આ રેલીના દ્વારા આપવામાં આવી રહ્યો છે ત્યારે રેલીમાં જે નાયબ મુખ્યમંત્રીને એક જે ચોકલેટ પણ ડાયમંડ ઉદ્યોગપતિ મુકેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જે ચોકલેટ નો જે સ્વાદ છે તે નાયબ મુખ્યમંત્રીએ ચાખ્યો હતો, પરંતુ જે ચોકલેટનું રેપર હતું એ રેપર તેમણે પોતાના ખિસ્સામાં મૂકી દીધું હતું. એટલે સ્વચ્છતાનો સંદેશ તેઓ દ્વારા આ રેલીમાં આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે કોઈક વ્યક્તિ રેપર અથવા તો કોઈક વેફરનું પેકેટ પણ ખાતા હોય છે ત્યારે રસ્તા વચ્ચે ફેંકી દેતા હોય છે, પરંતુ રેલીમાં નાયબ મુખ્યમંત્રીનો એક એવો અભિગમ જોવા મળ્યો છે કે ગમે ત્યાં કચરો ન ફેંકવો અને સ્વચ્છતા જાળવવી. એટલે આ પ્રમાણેનો સંદેશ પણ તેઓ દ્વારા હાલ આ રેલીમાં આપવામાં આવ્યો છે. રેલી ઇન્ડોર સ્ટેડિયમના મુખ્ય ગેટ ખાતે આવી પહોંચી છે એટલે રેલીનું એક રીતે સમાપન હવે થઈ ચૂક્યું છે. ટૂંક સમયની અંદર હવે પ્રધાનમંત્રીનું જ્યારે સુરત આગમન થવાનું છે ત્યારે સૌ કોઈ લોકો પ્રધાનમંત્રીના આગમનની વાટ છે તે હાલ જોઈ બેઠા છે. અદ્ભુત નજારો સુરતના આંગણે મોદીના પણ નારા છે તે અહીં લાગી રહ્યા છે. 18,000 કરોડથી વધુના જ્યારે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ થવા જઈ રહી છે ત્યારે અહીં તસવીરો જોઈ શકો છો કે સુરતની અંદર એક ઉજવણીનો માહોલ છે તે જોવા મળ્યો છે. સુરતના આંગણે છે તે પર્યાવરણની જાળવણી અને જે ઈંધણ બચત
સાથેની જે રેલી છે તે યોજાઈ હતી અને આ રેલીની અંદર જોઈ શકાય છે તેમ કે અહીં તમામ લોકો ઉપસ્થિત છે. મુકેશભાઈ, શું કહેશો? આજે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, એના પહેલામાં રેલી યોજવામાં આવી છે, સાયકલ રેલી. કેટલો ઉત્સાહ જોવા મળ્યો આજે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ચાલો ભારત. તો બિલકુલ અહીં નાયબ મુખ્યમંત્રી જે અહીં રેલીમાં જોડાયેલા લોકોનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ મેયર દક્ષેશ માવાણી પણ અહીં આવી પહોંચ્યા છે. કાર્યક્રમ સ્થળે તમામ મહાનુભાવોની હમણાં થોડી ક્ષણોની અંદર ઉપસ્થિતિ જોવા મળશે અને કાર્યક્રમની જે તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે તેનું ફરી એક વખત તાગ છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા મેળવવામાં આવશે. હાલ ઇન્ડોર સ્ટેડિયમના જે કાર્યક્રમ સ્થળે હાલ જે સાયકલ રેલી છે તે આગળ ધીરે ધીરે ધપાઈ રહી છે. મોદીના નારા છે તે આ રેલીમાં છે તે લાગી રહ્યા છે. સુરતના આંગણે આ વિશાળ સાયકલ રેલી આજે એક અલગ જ અભિગમ સાથે યોજાઈ છે. ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ ધારાસભ્ય મનુ પટેલ પણ હાલ સાયકલ પર સવાર થયા છે અને આ જે પર્યાવરણની જાળવણી અને ઈંધણ બચતનો સંદેશ છે તે હાલ પાઠવી રહ્યા છે. સુરતના જે આંગણે પ્રધાનમંત્રી આજે મહેમાન બનવા જઈ રહ્યા છે અને સૌ કોઈ લોકો છે તે પ્રધાનમંત્રીના આગમનની આજે વાટ જોઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના સુરત આગમનની હવે માત્ર ગણતરીની મિનિટો ગણાઈ રહી છે અને ટૂંક જ સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થવાનું છે. આપણે જણાવી દઈએ કે સુરત જે હજીરા અને ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમ